નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર સુનૈના, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ. ટેલબોન પેઇન એટલે કે કોક્સિક ડાયનિયાથી છુટકારો મેળવવા માટે તેના પર થતી વારંવાર ઇન્જરીને અટકાવવી જરૂરી છે. એટલે કે કડક જગ્યા પર ટેલબોનને ટચ થવા દેવું જોઈએ નહીં. આ માટે સ્પેશિયલ પિલો કે જેમાં ટેલબોન સ્પેસ આપેલી હોય તેનો ઉપયોગ બેસવા માટે કરવો જોઈએ. હાર્ડ સરફેસ પર બેસવાનું બંધ કરવું જરૂરી છે. આ પેઇનને મૂળમાંથી મટાડવા માટે હવે લેઝર મશીનના લેઝર રેઝની ટેકનોલોજી સૌથી વધારે સેફ છે. લેઝર કિરણોથી આ પાર્ટના સોજામાં પરમનન્ટ દૂર કરી શકાય છે, જેથી દુખાવામાં રાહત મળે છે. માત્ર હાડકામાંથી દુખાવો મટી જવાથી રોગ મટી જતો નથી. ત્યારબાદ તેની ફરતે આવેલા ગ્લુટિયલ ફોલ્ડ અને ગ્લુટિયલ મસલમાંથી મેન્યુઅલ ટેકનિકથી દુખાવો મટાડવો જરૂરી છે. આ પ્રોસેસની સાથે સાથે કમર અને બટક્સના મસલની સ્ટ્રેન્થ વધારવા માટે ચોક્કસ કસરતો કરવી જરૂરી છે. સારી ટેકનોલોજી અને સાચી ટેકનિકથી ટેલબોન પેઇનમાંથી 10 થી 15 દિવસમાં છુટકારો મેળવી શકાય છે.